નમસ્કાર મિત્રો, આજના સમાચાર દરેક ગુજરાતવાસી માટે અત્યંત મહત્વના છે, કારણ કે આ સમાચાર તમારા હક, સુવિધાઓ, રાશન, વીજળી, પાણી અને સરકારી લાભો સાથે જોડાયેલા છે. આજે કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. મહિલાઓ, ખેડૂતો, ગરીબો, મજૂરો અને વિદ્યાર્થીઓ માટે લેવાયેલા આ નિર્ણયોની સીધી અસર સામાન્ય જનતા પર પડશે. વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો. અંબાલાલ પટેલની મોટી આગાહી. રાજ્યમાં વંટોળ સાથે વરસાદી માહોલની શક્યતા. જાણો ક્યારે બેસશે રોહિણી નક્ષત્ર અને ચોમાસું. ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે, ત્યારે બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાતાવરણમાં મોટા પલટાની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર આજથી 8 મે સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વાતાવરણમાં અચાનક બદલાવ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને આંધી વંટોળ સાથે હળવો વરસાદ અથવા વરસાદી છાંટા પડવાની પૂરેપૂરી શક્યતા છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારે પ્રી મોન્સૂન જેવી ગતિવિધિઓ જોવા મળી શકે છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળવાની આશા છે. નક્ષત્રોની ગણતરીના આધારે અંબાલાલ પટેલે આગામી દિવસો માટે મહત્વનું વિશ્લેષણ રજૂ કર્યું છે. તેમણે જણાવ્યું છે કે 25 મેથી 7 જૂન વચ્ચે રોહિણી નક્ષત્ર બેસશે, જે કૃષિ અને વરસાદ માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે. આગાહી મુજબ જો રોહિણી નક્ષત્રની શરૂઆતમાં જ વરસાદ થાય તો પવનની ગતિમાં તોતિંગ વધારો થાય છે અને સિઝનનો કુલ વરસાદ સરેરાશ કરતાં ઓછો રહેવાની સંભાવના રહે છે. ખેડૂતો માટે આ સંકેતો ખૂબ જ મહત્વના છે, કારણ કે આ સમયગાળામાં થતો ફેરફાર આગામી ખેતીના આયોજન પર સીધી અસર પાડે છે. વિધિવત ચોમાસાના આગમન અંગે સ્પષ્ટતા કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું સત્તાવાર રીતે દસ્તક આપી શકે છે. મે મહિનાના અંત સુધી નાગરિકોએ મિશ્ર ઋતુનો સામનો કરવો પડશે, જેમાં એક તરફ બપોરે અસહ્ય ગરમી અને બીજી તરફ સાંજે વાદળછાયું વાતાવરણ કે પવન ફૂંકાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. વાતાવરણમાં આવતા આ પલટાને કારણે ખેડૂતોને પોતાના તૈયાર પાક અને ખેત પેદાશોને સુરક્ષિત રાખવા માટે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ચોમાસા પૂર્વેની આ ગતિવિધિઓ આગામી સિઝન માટે અત્યંત મહત્વની સાબિત થશે. સીએમ ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને કડક સૂચના. મહેસૂલ વિભાગમાં ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવા અને ભ્રષ્ટાચાર રોકવા આદેશ. ગાંધીનગરના અડાલજ ખાતે મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કલેક્ટરો અને વહીવટી અધિકારીઓને સ્પષ્ટ અને કડક શબ્દોમાં ટકોર કરી છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મહેસૂલ વિભાગમાં ઝીરો ટોલરન્સની નીતિનું પાલન કરવું અનિવાર્ય છે. તેમણે અધિકારીઓને ચેતવણી આપતા કહ્યું કે માત્ર 1-2 અધિકારીઓની બેદરકારી કે ભૂલના કારણે આખા વિભાગની છાપ જનતા વચ્ચે ખરાબ ન થવી જોઈએ. વહીવટી તંત્રની ગરિમા જાળવી રાખવા માટે શિસ્તબદ્ધ કાર્યપ્રણાલી અપનાવવા પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રીએ અધિકારીઓને લોકાભિમુખ વહીવટ કરવા અને સામાન્ય જનતા સાથે સંવેદનશીલતાથી વર્તવા સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારી કચેરીઓમાં આવતા અરજદારોના કામ હસતા મોઢે અને સરળતાથી થાય તે સુનિશ્ચિત કરવું એ અધિકારીઓની પ્રાથમિક જવાબદારી છે. મહેસૂલ સંબંધિત પ્રશ્નોમાં થતા વિલંબને રોકવા માટે તેમણે દર 15 દિવસે કામગીરીનું સ્વચિંતન કરવાની અને પેન્ડિંગ ફાઇલોનો ઝડપથી નિકાલ કરવાની સૂચના આપી હતી. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય મહેસૂલી પ્રક્રિયાઓને વધુ પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનો છે. રાજ્ય સરકારના આ કડક વલણથી આગામી દિવસોમાં મહેસૂલ વિભાગની કાર્યપદ્ધતિમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે વહીવટી પારદર્શિતામાં કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. કલેક્ટરોની જિલ્લા સ્તરે વધુ સક્રિય બનીને જમીન માપણી, દસ્તાવેજી કામગીરી અને અન્ય મહેસૂલી સેવાઓને ટેકનોલોજીના માધ્યમથી ઝડપી બનાવવા આદેશ અપાયો છે. આ ચિંતન શિબિરના માધ્યમથી રાજ્યનું વહીવટી તંત્ર સામાન્ય નાગરિકો માટે વધુ સુલભ અને ઉત્તરદાયી બને તે દિશામાં નક્કર આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીની ગુજરાત મુલાકાત. 11 મેના રોજ સોમનાથ અને વડોદરામાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી. બંગાળ વિજય બાદ પ્રથમ પ્રવાસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જે માટે રાજ્ય વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ પીએમ મોદી પ્રથમવાર પોતાના વતન ગુજરાત આવી રહ્યા છે, જેને પગલે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોમાં સહભાગી થઈ અનેક પ્રજાલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ કરશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ પ્રધાનમંત્રી સોમનાથ ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં વિશેષ હાજરી આપશે. સોમનાથ મંદિરના સાનિધ્યમાં યોજાનારા આ પર્વ દ્વારા સાંસ્કૃતિક વારસાના જતન અને સ્વાભિમાનનો સંદેશ આપવામાં આવશે. ત્યારબાદ તેઓ વડોદરાની મુલાકાત લેશે, જ્યાં ₹150 કરોડના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવેલા સરદારધામ 3નું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સામાજિક ઉત્થાન અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે.
પીએમ મોદીની આ મુલાકાત રાજકીય અને વહીવટી દ્રષ્ટિએ અત્યંત મહત્વની છે, કારણ કે તેઓ જાહેર સભાઓ દ્વારા જનતાને સંબોધિત પણ કરી શકે છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા અત્યારથી જ સોમનાથ અને વડોદરામાં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યક્રમની રૂપરેખાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના પ્રવાસને લઈને સમગ્ર રાજ્યમાં અત્યારે ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ક્રેડિટ કાર્ડ ધારકો માટે આરબીઆઈના મોટા સમાચાર. પેમેન્ટમાં મળશે 3 દિવસની વધારાની રાહત અને લેટ ફીના નિયમોમાં ધરખમ ફેરફાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ક્રેડિટ કાર્ડ યુઝર્સના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહત આપનારો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર હવે જો કોઈ ગ્રાહક પોતાના ક્રેડિટ કાર્ડના બિલની નિયત તારીખ ડ્યુ ડેટ ચૂકી જાય છે તો બેંકો તેના પર તાત્કાલિક દંડ કે લેટ ફી વસૂલી શકશે નહીં. આરબીઆઈએ તમામ બેંકો માટે હવે 3 દિવસનો ગ્રેસ પીરિયડ આપવો અનિવાર્ય બનાવ્યો છે. આનો અર્થ એ થયો કે નિયત તારીખના 3 દિવસ પછી પણ જો પેમેન્ટ કરવામાં આવે તો ગ્રાહકે કોઈ વધારાનો દંડ ચૂકવવો પડશે નહીં. નવા નિયમોમાં લેટ ફીની ગણતરીને લઈને પણ મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે, જે ગ્રાહકોના ખિસ્સા પરનો બોજ ઓછો કરશે. અત્યાર સુધી બેંકો ઘણીવાર બિલની કુલ રકમ પર લેટ ફી અને વ્યાજ વસૂલતા હતા, પરંતુ હવેથી લેટ ફી માત્ર બાકી રકમ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ પર જ વસૂલવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો તમે બિલનો મોટો હિસ્સો ચૂકવી દીધો હોય અને માત્ર થોડી રકમ બાકી હોય તો દંડ માત્ર એ બાકી રકમ પર જ લાગશે. આ ફેરફારને કારણે કાર્ડ ધારકોએ ચૂકવવો પડતો વ્યાજદર અને દંડની રકમમાં મોટો ઘટાડો થશે. આરબીઆઈના આ કડક માર્ગદર્શિકાનો મુખ્ય ઉદ્દેશ્ય બેન્કિંગ પ્રક્રિયાને વધુ ગ્રાહકલક્ષી અને પારદર્શક બનાવવાનો છે. ઘણીવાર ટેકનિકલ ખામી અથવા ભૂલને કારણે પેમેન્ટમાં 1-2 દિવસનો વિલંબ થતો હોય છે, જેની ભારે કિંમત ગ્રાહકોએ ચૂકવવી પડતી હતી. પરંતુ હવે આ નવી વ્યવસ્થાથી યુઝર્સની મોટી નાણાકીય સુરક્ષા મળશે. બેંકોને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ આ નવા નિયમો વિશે ગ્રાહકોને માહિતગાર કરે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા નાગરિકો માટે આ ફેરફાર સીધી આર્થિક બચત કરાવનારો સાબિત થશે. ધોરણ 10નું પરિણામ આજે જાહેર. સવારે 8 વાગે વેબસાઇટ અને વોટ્સએપ પરથી જાણી શકાશે રિઝલ્ટ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB દ્વારા ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પરિણામ આજે સવારે 8 વાગે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લેવામાં આવેલી આ પરીક્ષામાં રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમના ભાવિનો ફેસલો હવે ગણતરીના કલાકોમાં થવા જઈ રહ્યો છે. શિક્ષણ વિભાગે પરિણામની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને ટેકનિકલ ખામી ન સર્જાય તે માટે સર્વરને પણ સજ્જ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોવા માટે બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org નો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું પરિણામ મેળવી શકશે. જે વિદ્યાર્થીઓએ વોટ્સએપ પર રિઝલ્ટ જોવું હોય તેમણે પોતાનું બેઠક નંબર સીટ નંબર 6357300971 નંબર પર મેસેજ કરવાનો રહેશે. આ સુવિધાને કારણે ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓ પણ ઇન્ટરનેટની ધીમી ગતિ વચ્ચે ઝડપથી પોતાનું પરિણામ જાણી શકશે. પરિણામ જાહેર થયા બાદ માર્કશીટ વિતરણ અને ગુણ ચકાસણીની પ્રક્રિયા અંગેની વિગતો શાળાઓ મારફતે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ 1 કે 2 વિષયમાં ઉત્તીર્ણ નથી થઈ શકતા તેમના માટે પૂરક પરીક્ષાનું આયોજન પણ જૂન મહિનાના અંતમાં કરવામાં આવે તેવી શક્યતા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર માધ્યમો પર વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે. આ પરિણામ આગામી શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવવા માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. હોટલમાં જમવું હવે મોંઘું થશે. કોમર્શિયલ ગેસના ભાવમાં તોતિંગ વધારા બાદ હોટેલ એસોસિએશનનો મોટો નિર્ણય. રાંધણ ગેસના ભાવમાં થયેલા અસહ્ય વધારાની સીધી અસર હવે સામાન્ય જનતાની થાળી પર જોવા મળશે. તાજેતરમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં જે રીતે ભડકો થયો છે તેને પગલે હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોએ મેન્યુ કાર્ડમાં ભાવ વધારો કરવાની ફરજ પડી છે. ખાસ કરીને બેંગલુરુ હોટેલ એસોસિએશને સત્તાવાર જાહેરાત કરી છે કે તેઓ સિલિન્ડરના વધેલા ભાવનો બોજ હવે ગ્રાહકો પર નાખશે. આ નિર્ણયને કારણે બહાર જમવાનું શોખીન ધરાવતા લોકોના ખિસ્સા પર હવે મોંઘવારીનો મોટો માર પડશે. હોટેલ એસોસિએશનના જણાવ્યા અનુસાર કોમર્શિયલ સિલિન્ડરમાં એક સાથે 993 રૂપિયાનો વધારો એ કોઈ નાની બાબત નથી. આટલા મોટા તફાવતને કારણે હોટેલ ઉદ્યોગ માટે જૂના ભાવે ભોજન પૂરું પાડવું આર્થિક રીતે અશક્ય બની ગયું છે. એસોસિએશને તમામ હોટેલ માલિકોને પરિસ્થિતિ મુજબ ભાવ વધારવાની છૂટ આપી દીધી છે. આનો અર્થ એ થયો કે આગામી દિવસોમાં નાસ્તાથી લઈને ફૂલ ડિશના ભાવમાં 10 થી 20% સુધીનો વધારો જોવા મળી શકે છે, જે મધ્યમ વર્ગ માટે ચિંતાનો વિષય છે. માત્ર દક્ષિણ ભારત જ નહીં, પરંતુ આ ભાવ વધારાની અસર સમગ્ર દેશના ખાદ્ય બજાર પર પડવાની પૂરેપૂરી શક્યતા છે. કાચા માલ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે ગેસના ભાવમાં થયેલો આ ફેરફાર હોટેલ સંચાલકો માટે પડકારજનક સાબિત થઈ રહ્યો છે. ગ્રાહકોને હવે બહાર જમવા માટે વધુ કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડશે. સરકાર દ્વારા ગેસના ભાવ પર નિયંત્રણ લાવવામાં ન આવે ત્યાં સુધી આ મોંઘવારીમાંથી રાહત મળવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.